અય મને આ નવો મોબાઈલ લઈ દ્યો. આમ જો આ બગડી ગયો છે. હું ટચ સ્ક્રીન નો લઈ દ્યો. હવે આ મોબાઈલ હરખો હાંકતા આવડતું નથી, ટચ સ્ક્રીન ના દીકરા થાય છે. આમ તારું કામ કરી જે કરતી હોય. अबे साले ટચ સ્ક્રીન ના મોબાઈલ લેવા. ટચ સ્ક્રીન બોલતા આવડતું નથી. अबे साले શું થયું મમ્મી? ફોન કેમ ઘા કરી દીધો? જો ને આ ફોન હાવ બંધ થઈ ગયો છે. તારા પપ્પાએ નવો ફોન લેવાની ના પાડી દીધી. એવું કીધું? ઉભા રહ્યો, મારા પપ્પાને કહું છું. પપ્પા આયા હાલો તો. શું છે? તમે મમ્મી નવો ફોન કેમ લેવાની ના પાડી? હવે એને ઈ ફોન નથી હાંકતા આવડતો હરખો. હવે ટચ સ્ક્રીન નો શું હાંકશે? ઈ માર કઈ જોવાનું નથી થાતું. મમ્મીને અત્યારે ને અત્યારે ફોન લઈ દો. ઈ પણ એપલ નો આઈફોન 17. મારે એપલ નો ફોન નથી લેવો. મને એપલ ગમતોય નથી. મને ઓરેન્જ ગમે છે. લેવો હોય તો મને ઓરેન્જ નો ફોન લઈ દ્યો. એપલ તો બધાય પાસે હોય. લે લઈ દે જા ઓરેન્જ નો. નવા ફોન વાળી નો થઈ ગયો બહુ. આને નો હોય. भारी मिस्टेक हो गया सर। લે પણ જાવા દે ને. ક્યાં જાવું છે? આમ પણ પોતું માર્યું છે દેખાતું નથી. હુકાવા દ્યો પછી જઈજો. હવે હુકાઈ ગયેલું છે તાર. अबे साले એ સાફ કરીને જાવ. હું સાફ કરી નાખું, તું સાફ કરી નાખ. તારા હાથમાં જ પોતું છે. સાફ કરીને જાવ નકર મારે અહીંયા. હું મારે કોને મારે? હવે જા ની. हम तुम्हें मारेंगे और जरूर मारेंगे, लेकिन वो बंदूक भी हमारी होगी, गोली भी हमारी होगी और वक्त भी हमारा होगा। इसको मेरे को गोली मार देगा मेरे को। वाह क्या एक्टिंग कर रहा है। बड़ा चंडाल है, बड़ा निकालेंगे बड़ा पीछे से तरवाल, बड़ा मुर्गा को जैसे काटता है ना उसे बड़ा तेरा खटाक करके बड़ा गर्दन उड़ा देगा। गोली मारेगा मेरे को, मारेगा मेरे को। गोली मारने के लिए ना 50 गुंडा होना चाहिए। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા હા તડકો હે. अच्छा मेरे को तो ऐसा धक धक हो रहा है। લે આને ફોન તો કર દઉં. अच्छा કઈ આવે ઘેરે? ठीक है। હા એટલે કેટલા વાગે આવવાની? 6 વાગે. બોલો કઈ કામ હતું? હા તો એક કામ કરજે, માર્કેટ માંથી ધાણા, લસણ, આદુ ને લીંબુ ને એવું લેતી આવજે. કાંઈ છે નહીં, બધું પતી ગયું. હા કપડા લઈ લીધા મેં. હો ये जाओगे? હા હા रुको जरा। કઈ ને થઈ ગયું બધું. પણ તું કેટલા વાગે આવવાની છે? કામ કરે થોડીક વહેલી આવજે ને. नहीं મારે થોડું કામ છે તારું. લે આવી ગઈ તું. લાય પર્સ. લે પાણી પી લે. તમે કઈ વાત કહેવાના હતા? એમાં એવું છે ને, 2-3 મહિના થઈ ગયા હું છે ને મારા બાપાને ત્યાં ગયો નથી. હાલની મારા બાપાને ત્યાં આટો મારી અને શનિ રવિ આવે જ છે. ના હો, શનિ રવિ કઈ નથી જાના. મારી બેનપણીઓ આવે છે. મારા બાપાને ત્યાં જવાનું કહું ને તો તારે કોક ને કોક આવતું હોય. આડા દિવસે કોઈ નથી આવતું, શનિ રવિ જ આવે તારે બધા. તો અમે મારા બાપાને ત્યાં જવાનું વાત કરું ને ત્યારે જ તને હાલ આવે. કાંઈક ને કાંઈક કામ ઊભું જ હોય તારું. અમારે તો આખી જિંદગી હું ઢેડા જ કરવાનું. અમને અમારા બાપાને ઘેરે જવાનું કઈ મન નહીં થતું હોય. 2-3 મહિનાથી અહીં પડ્યો છું. મેં કીધું ક્યારે મારા બાપાને ઘેરે જવાનું? તું તો અહીંયા તારા બાપાને ઘેરે જ છો. અમારે ત્યાં ઢેડા જ કરવાના. મારા પાટલા હાઉસ જો એ દર શનિવારે રવિવારે મારા હાડુભાઈને ફરવા લઈ જાય. તું નોખું થવાનું કઈક કર. મારા હાડુ મને કઈ કામ કરાવવા જ નથી લાગતો. એક તો મારે ઢેડા કરવાના. અને છે ને તું તારા આ ભાઈને હારે વળાવવાનું કઈક કર. આખો દી બેઠો બેઠો નવરો હારો મને ટકટક જ કર્યા કરતો હોય. કાં તું નોખું થવાનું કર. બેમાંથી એક કર. મારે તો બધાને ઢેડે કરવાનું, સાંભળવાનું બધાનું સાંભળ જ કરવાનું. હારાનું સાંભળવાનું, હાળાનું સાંભળવાનું, હાહુનું સાંભળવાનું. અને તને મારા બાપા ત્યાં જવાનું તે કે એટલે તરત મોઢું કાળું થઈ જાય તારું. હું ક્યાં રોજ રોજ કહું તને જવાનું? મહિને 1 વાર 2 વાર કહેતો મારા બાટલા આવજો. મારા હાડુભાઈ ને બાપાને દર મહિને લઈ જાય છે. મને લઈ દીધું 2 મહિને નથી ગયો હજી. તને દરેક કઈ કે મારા બાપા ત્યાં જવાનું છે તને હાલ આવે. આમ કેમ મારે વડે કરી જતા હોય? અમે નાનાથી મોટા ત્યાં ત્યાં હોય. અમને ન હરેક હોય મારા બાપા ત્યાં જવાનું. रोम रोम भाइयों। એ ઉભા રહ્યો તો. कौन है बे? એ તમારા બાજુવાળા નીતાબેન ને કહી દેજો રોજ રોજ મારે હારે બાંધે છે. હવે તો હદ થઈ ગઈ છે. હોય હું વાત કરીશું? હું ન હોય હજી કાલ સવારે મારે હારે બાંધી હતી ને આજ પાછી બાંધી. એવું છે? આજ તો એને ઉપાડી લો.
આજ તો ઈ ગઈ જોતું હું કેદું નો જોઉં છું ઈ તારી હારે કેવું વર્તન કરે છે હરખાએ બોલાવતી નથી જેમ ફાવે એમ બોલે ને મનમાં સમજે છે એમ કઈ થોડું હાલે બાજુમાં રહેવું બાધું એ તારી હારે રોજ રોજ થોડું કહે આપણને આજ તું જાવ દે આજ તો એને તો સોયત્રા નો પાડી નાખું તો મને કહેજે જો अबे साले આજ ભૂકા કાઢી નાખું જો તું નો મૂકું આજ ये क्या हो गया? મને કેદું ની દાઈશ છે એના ઉપર અને આજ મને મોકો મળ્યો છે અને આજ સોચરા જ પાડી નાખું. મૂકું ને તું ટેન્શન લેમાં હાલ તું આજ તો મૂકું ને હાલ ભૂકા આ કાઢ પણ નાખું. ઉભા તો રહ્યો. એ નીતા રોજ મારી હારે બાધે છે ને એટલે તમારે બાંધવા જવાનું છે ને હારે આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. મોડવા મીંડાથી. હાલો तेरा भला हो. એ જસુ એ પણ ધીમે આવતા તને હું હાલ આવે છે તારો વજન જોયો છે ક્યાંક નું બેલેન્સ અટક છે ને તો મારા હાડકાના ભૂકા થઈ જાય શું છે જસુ મને બોર્ડર 2 પિક્ચર જોવા લઈ જાવ ને બધા બહુ વખાણ કરે છે. મેં તો બોર્ડર 1 એ નથી જોયું. ક્યાંય નથી જવું બોર્ડર જોવા अबे साले કેમ? હું કેમ તારા હોગા આપણા ઘરમાં રોજ બોર્ડર પિક્ચર જેવો જ માહોલ હોય રોજ ભારત પાકિસ્તાન ની જેમ આપણે બે બાજતા જ હોય તું સની દેવલ ની જેમ કરતી હોય હું બિચારો અશરફ અલી ની જેમ બેહી જાવ સાનમું ઓલા સની દેવલ ને તો બે બાજુ 2.5 કિલો ના જ છે તારે તો 5 કિલો નો છે એક કોક ને પડ્યો હોય ને તો માણા सुधर जाओ वरना अगर हम सुधारने पर उतरे तो बहुत नुकसान हो जाएगा ગરમી अच्छा लेकिन ये साला कर क्या रहा લા સોડાની બોટલ ક્યાં ગઈ આપો સોડાની બોટલ ક્યાં ગઈ ન્યા જશે જો ની હરખું. લા ભાઈ આમાં ક્યાંય નથી પોતે મૂકી ક્યાંક દે હા ખબર નો રહે ક્યાં મૂકી દીધી आप भी ठीक करके देता हूँ. મળી ગયું. હા મળી ગઈ రామదూత తొలిత బలిధామ అంజని భూత భువనస్తునామ તમને ઘરકામ બધા આવડતા હશે ને રસોઈ કરતા પણ આવડતું હશે હા જો હું લગ્ન એટલા માટે કરું છું મારા મા બાપની સેવા કરજો સારું અને મને પૂછ્યા વગર ક્યાંય બહાર ઘરની બહાર પગ નહીં મૂકવાનો સારું અને હું કહું ને એટલું જ કરવાનું સારું હા અને અમે દહેજ લેશું अबे साले સારું. તો તમને આ સંબંધ મંજૂર છે આવો મારી વાહે ઓ તો તમારે જ મારે લગ્ન કરવાના છે ને. સારું દેખાવમાં તો ઠીક ઠાક લાગે છે પણ હાલશે. ઘરના કામ બધા આવડે છે ને રસ્તો બનાવતા આવડે છે. સારું તો દર અઠવાડિયે મને ફરવા લઈ જાવી જાઓ બહાર જમવા લઈ જાવી જાઓ અને પિક્ચર જોવા લઈ જાવી જાઓ. સારું અને દર મહિને પગાર આવે ને મારા હાથમાં આપવાનો તરત. સારું અને બહુ મમ્મી મમ્મી નહીં કરવાનું માવડિયા નહીં બનવાનું બહુ. સારું તો આપણે પાકું કરી નાખી. સારું તો હાલ મારા રે. ये सब क्या देखना पड़ रहा है હે આપો હા હું છે બોલો. આ હું છે આમ હોય કાલ છે ને મને દાંતિયામાં એક વાળ નો દેખાવો જોઈએ હો. तो रुको जरा આ હું છે જો તો તમારા જટિયા બાંધીને રાખો ને अच्छा हमको सिखा रिया है કાલ છે ને ખાવામાં વાળ નો આવવો જોઈએ હો. ठीक है સોરી સોરી હવે નહીં આવે. એટલે ચા લાવજે મારી आप भी ठीक करके देता हूँ. અરે ચા લાવ લાવ એટલે આવું કર્યું એ તો કાંઈ નહીં તમને મારા વાળ બહુ નડતા હતા ને હવે મારા વાળ તમને નહીં નડે હો. तेरा भला हो. આ એલી કેટલી વાર લાગે લાઈને હવે બહુ ભૂખ લાગી યાર લ્યો મંડો ખાવા. હું વાત છે ઓલી બટેટા પૌવા આજકાલ તું મારું બહુ ધ્યાન રાખશો નાધીમાં પેલા નાસ્તો જમવામાં હું સી તો કે હું જમવામાં હું છે જે છે ને યાદ છે સાનું મુના ખાઈ લ્યો ને કરાય નહીં મળે. આ તું છે ને પેલા વાયડાથી વાત કરવાનું બંધ કરી દેજો હું તારો ધણી છું ધનેડું નહીં અને હું છે ને આ ઘરનો માલિક છું તારો નોકર નહીં અને જો શાંતિથી વાત ન થાય ને તો દરવાજા આર્યા ખુલ્લા છે તટકો હાલો
અને આ શું છે 4-5 ચમચી બટેટા પૌવા, આટલાથી હું મારા પેટ ભરાય? માણસ બાર આખો દી કામ કરતો ને તો તમારી પાસે જમવાનું અલગ અલગ માગે અને તમારે દેવું પડે, એ તમારી ફરજ છે. અને જો તમારાથી એટલું ન થાય ને તો તમારે અહીં રહેવાની કાંઈ જરૂર નથી. નીકળો, દરવાજા ખુલ્લા છે. ચાલ નીકળ. યહી નહીં, અભી ઓર સુનિએ. અને તને શું લાગે છે તું નહીં હોય તો અમે ભૂખા મરી જાવ? અરે બહાર નીકળે ને તો અમારી વાંહે લાઈન લાગે હો. 32 ભાઈના ભોજન બનાવીને ખવડાવે ને એવું લાઈનમાં ઊભ્યું છે. कंट्रोल मजनू. સમજાણું? ચાલ આ પ્લેટ ઉપાડે ને જમવાનું બનાય મારે હાટું, અને ઈ નો થાય ને તો અત્યારે ગાભા ભરો ને તો દરવાજો ખુલ્લો છે. નીકળ હાલ અહીંથી. એપ્રિલ ફૂલ. હાચું લાગ્યું. તને કઈ હું આમ કહેતો છું ખાલી બરું મારે કઈ. તું જે આપ જેટલું આપ ને આમ જો પ્રેમથી ખાઈ લો. જા હજી થોડાક લેતા હજી લેતી જા. अबे साले. એપ્રિલ ફૂલ બની ગઈ. જા બટેટા પાવ લેતી જા. गजब टू विवाद आदमी.